તો મિત્રો કેવી તૈયારી ચાલી રહી છે નવરાત્રિની? ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છો? નવામાં કપડાં લાવી દીધા હશે? અરે હા યાર, તમારે તો નવરાત્રિ પછી એક્ઝામ છે, તમારે તો વાટ લાગી ગઈ છે. તો મામું બેઠ જા, પડને બેઠ જા. જો મિત્રો, નવરાત્રિમાં વાંચન એટલું થશે નહીં, એટલે અત્યારથી જો તમે તૈયારી કરી રાખશો તો તમારું એક્ઝામમાં સારું જશે. આ ફર્સ્ટ એક્ઝામ માટેની તમે તૈયારી માટે કહું છું. તો આ છે ફર્સ્ટ એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો ધોરણ 10 વિજ્ઞાનના. જે તમે પ્રશ્નો તૈયાર કરશો તો તમને એક બેનિફિટ એ થશે કે તમે શ્યોર થઈ જશો કે તમારા અમુક માર્ક્સ તો તમને મળી જવાના છે, બરાબર? એ પાકું છે. હવે જો આ વિડીયોના 3 ભાગ છે. આમાં છેલ્લે 3 વસ્તુ છે. એક તો જો તમે રેન્કર હો, ટોપર હો, 80+ પર, તો તમારે કઈ રીતે તૈયારી કરવાની. જો તમે મીડિયમ હોય તો કઈ રીતે કરવાની, અને જો તમે ઓછા મીડિયમ હોય એટલે થોડાક બિચારા નીચેવાળા 60-50% કરતાં નીચે, તો તમારે કયા ચેપ્ટર કરવાના એ હું તમને જણાવી દઉં છું. ઓકે, તો લેટ્સ બિગિન મિત્રો. હું તમને બુકમાંથી જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો તૈયાર ટીક કરાવી દઈશ. બુક છે તમારી જોડે વિજ્ઞાનની નવી ચોપડી, અને એમાંથી જ ટીક કરાવી દઉં છું. પ્રશ્નો જો ના મળે તો લખી લેજો, ગ્રાઇડમાંથી શોધી નાખજો. મોસ્ટ ઓફ ચોપડીના જ છે. ઓકે, પહેલો ભાગ છે કેમિસ્ટ્રીનો, જેમાં આપણે આ જે ચેપ્ટર પૂછાવાના છે 1, 2, 3. બીજો ભાગ છે ફિઝિક્સનો, જેમાં પૂછાવાના છે 9 અને 10, અથવા જે જૂની ચોપડીમાં હું તમને કહી દઉં પ્રકાશનું પરાવર્તન અને માનવ આંખની રંગબેરંગી દુનિયા. અને બાયોલોજીનો જે ભાગ છે ત્રીજો ભાગ, જેની અંદર આપણે જોઈશું 5મો, 6ઠ્ઠો અને 12મો ચેપ્ટર. ઓકે, આ રીતે ટોટલ જે ચેપ્ટરો પૂછાવાના છે 1, 2, 3, 5, 6, 9, 10 અને 12મું નહીં 13મું આપણું પર્યાવરણ. ઓકે, આટલા ચેપ્ટરો પૂછવાના. તો આપણે શરૂઆત કરીશું કેમિસ્ટ્રીથી. જો તમે રેન્કર હોય અને જો તમારે માર્ક્સ વધુ લાવવું હોય તો કેમિસ્ટ્રી પહેલાં કરવાની. અને જો તમે મિત્રો ઓછા મધ્યમ પ્રકારના વિદ્યાર્થી હોય તો તમે બાયોલોજીથી સ્ટાર્ટ કરો, અને બહુ નબળા હોય તો ખાલી બાયોલોજી કરો. મારું કેવું છે કે જો તમારા બહુ જ ઓછા માર્ક્સ આવતા હોય ને તો ખાલી જીવ વિજ્ઞાનના ચેપ્ટરો કરો પહેલાં, 5મો, 6ઠ્ઠો અને 13મો. ઓકે, પ્રશ્નો જે હું કહું એ બધા કરી નાખજો. પહેલી એક્ઝામમાં ઓછા ચેપ્ટર હોય, 80 માર્ક્સનું પેપર હશે, એટલે મોસ્ટ ઓફ વધારે પ્રશ્નો પૂછાશે, એટલે વધારે તૈયારી કરવાની છે. તો પહેલું જે ચેપ્ટર છે એ આપણું છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો એની અંદર તમને હું કહી દઉં છું કે સ્ટાર્ટિંગમાં જે છે ચેપ્ટર, એમાં પાઠ્યપુસ્તક પાન નંબર 6, પ્રશ્ન 1.1 મેગ્નેશિયમની પટ્ટીવાળું, 1.2, 1.3 જે પાઠ્યપુસ્તકના હશે, હું પ્રશ્ન વાંચીશ નહીં, ખાલી નંબર લખેલા હશે, તમારે ખાલી જોવાના. ઓકે, એ પાઠ્યપુસ્તક તો લઈ શકો છો તમે. એના પછી છે પાણીના વિદ્યુત વિભાજનની વિઘટન સમજાવો, એક આકૃતિ છે એમાં. એના પછી છે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 10 માં 2.1 અને 2.2. ઓકે, આગળ વધીએ આપણે. તો પાઠ્યપુસ્તકમાં પાના નંબર 13, જેમાં 3.1 પ્રશ્ન છે. અને પછી સ્વાધ્યાયમાં આવી જઈએ. આમાં બધા ટોટલી ચોપડીના જ પ્રશ્નો છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 4, 5, 9, 10, 11, 12, 13 અને બીજું છે 20મો પ્રશ્ન. ઓકે, અને 16મો પ્રશ્ન. 16 અને 20 આટલા પ્રશ્નો કરી લેવાના છે. તો આ થઈ ગયું છે તમારું ચેપ્ટર નંબર 1, બરાબર ને? અને એના પછી રાસાયણિક પ્રક્રિયાના સમીકરણો. એના પછી છે કેમિસ્ટ્રીમાં બીજું ચેપ્ટર, જે છે એસિડ, બેઝ અને ક્ષાર. આમાંથી મોટા પ્રશ્નો પૂછાશે, એટલે તમારે મોટા પ્રશ્નોની તૈયારી રાખવાની. છતાંય નાના પ્રશ્નો મેં કહી દઉં. પહેલો તો જે છે પ્રયોગ આમાં એ છે તમારું દાણેદાર ઝીંકની HCl સાથે પ્રક્રિયા. તમને જોવા મળશે, આ તમને ચોપડીમાં બી મળી જશે, દાણેદાર ઝીંકની HCl સાથે પ્રક્રિયા. પછી એના પછી છે ધાતુ કાર્બોનેટ બાયકાર્બોનેટ સાથે કેવી પ્રક્રિયા કરે છે, એના સમીકરણો યાદ રાખજો. એના પછી આપણે પાઠ્યપુસ્તક પાના નંબર 22, પાઠ્યપુસ્તક પાના નંબર 22, 2.1, 2.2 પ્રશ્ન નંબર, દહીંવાળું અને બીજું સામાન્ય એસિડ્સવાળું. ઓકે, આટલું તમે યાદ રાખજો, પાઠ્યપુસ્તકમાંથી કહી દઉં છું. એના પછી છે તમારે પાઠ્યપુસ્તક પાના નંબર 25, 25, 3.1 એટલે 3.1, 3.2, 3.3, 3.4, બરાબર ને? આ 4 પ્રશ્નો છે. પ્રશ્નો તમને અહીંયા બોર્ડ પર બી લખેલા મળી જશે, પ્રશ્નોની સાથે નંબર બી. ઓકે, આ કરી લેજો તમે. ઓકે, પછી છે એસિડ અને pH માપક્રમ. આ પ્રશ્ન તમને અલગથી મોટે કરવું પડશે, pH માપક્રમ. એના પછી છે દૈનિક જીવનમાં pHનું મહત્વ, જેમાં સજીવમાં pHનું મહત્વ, આપણા પાચન તંત્રમાં pHનું મહત્વ અને દાંતમાં pHનું મહત્વ.
એના પછી પાઠ્યપુસ્તક પાના નંબર 28 4.1 અને 4.4 સારા પ્રશ્નો છે, 4.1 અને 4.4. ઓકે, પછી છે બીજું કોઈ પ્રશ્ન મળી જાય તો હા, ક્લોર આલ્કલી પદ્ધતિ મોટા પ્રશ્નોમાં. ક્લોર આલ્કલી પદ્ધતિ એમાં નાઇટ્રોજન પેલા ઉપયોગો બી કરી લેજો, વિરંજન પાવડરની બનાવટ તેના ઉપયોગો, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના ઉપયોગો, ધોવાના સોડાના ઉપયોગો, ખાવાના સોડાના ઉપયોગો થઈ ગયા, બરાબર ને. એના પછી પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને તેના ઉપયોગો, બ્લીચિંગ પાવડરનું બનાવટ અને તેના ઉપયોગો. આટલા પ્રશ્નો તમારે કરવાના રહેશે આ ચેપ્ટરમાંથી. અને એક પ્રશ્ન હજી છે, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર છે 6 અને 14મો, આ બંને, અને 12મો, 6, 12, 14 સ્વાધ્યાયમાં 6, 12 અને 14. ઓકે, આગળ વધીએ ત્રીજા ચેપ્ટર તરફ. તો મિત્રો રસાયણશાસ્ત્રનો ત્રીજો જે ચેપ્ટર છે એટલે ધાતુ અને અધાતુ, આમાંથી તમારે કયા પ્રશ્નો કરવાના છે? પાઠ્યપુસ્તક પાના નંબર 40 એનું 1.1 અને 1.2 બંને કરી લેજો. અને જો મિત્રો ધાતુ અને અધાતુઓના જે અપવાદ છે કે કઈ ધાતુ અલગ પડે છે, અપવાદ એટલે કોઈ વસ્તુ અલગ પડતી એ જરૂર વાંચી લેજો, એમાંથી તમને 1-2 માર્ક્સના પ્રશ્નો મળી જશે. એના પછી છે ઉભયગુણી ઓક્સાઇડ કોને કહેવાય છે, પછી છે ઉભયગુણી ઓક્સાઇડના તમારે સમજાવવાનું છે. આગળ વધીએ, આમાં પ્રશ્નો જે બી મળી જાય. એકવાર ઇજિયા એટલે શું? એના પછી પાઠ્યપુસ્તક પાના નંબર 46 2.1, 2.2, 2.3. ઓકે, આ પ્રશ્નો છે. એના સિવાય સોડિયમ ક્લોરાઇડની પેલું એક તત્વ છે NaClનું નિર્માણ સમજાવો ઇલેક્ટ્રોન રચના દ્વારા. આમાં મને મળી ગયું છે આમ તો. ઓકે, આયનિક સંયોજનોના ગુણધર્મો જણાવો, જેમાં દ્રાવ્યતા, પછી ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, એનો ભૌતિક સ્વભાવ વગેરે. પાઠ્યપુસ્તક પાના નંબર 49 પ્રશ્ન 3.1. ઓકે, આ થઈ ગયા છે. એના પછી આમાં સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ભુંજન કેલ્સિનેશન, મોસ્ટ આઈએમપી છે, ભુંજન અને કેલ્સિનેશન, થર્મિટ પ્રક્રિયા, આ બી લખી લેજો. અને આ ચેપ્ટરની ટોપ નંબર 1 ક્વેશ્ચન છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. ઓકે, વ્યાખ્યા ખનિજ, કાચી ધાતુ અને ગેંગ, આ ત્રણની વ્યાખ્યા લઈ લેવાની છે તમારે. અને આ બધા વિશે આપણે વિડીયો બનાવ્યો છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જોઈ લેજો, બરાબર ને. એના સિવાય પછી છે ભાઈ પાઠ્યપુસ્તક પાના નંબર 55 પ્રશ્ન 5.3. ઓકે, 5.3. અને આગળ સ્વાધ્યાયમાંથી કોઈ પ્રશ્ન હતો? સ્વાધ્યાયનો પ્રશ્ન 7 અને 10 અને 12. સ્વાધ્યાયનો પ્રશ્ન 7, 10, 12, 14, 10, 12, 14, 15 અને 16, 10, 12, 14, 15 અને 16 આમ તો લખેલું મળી જશે. આ થઈ ગયું છે આપણું કેમિસ્ટ્રી પૂરું, 1, 2, 3. અને હવે આવી જઈએ આપણે 5મા ચેપ્ટર ઉપર, જે છે આપણું જૈવિક ક્રિયાઓ. હવે મિત્રો આ ચેપ્ટર એવું છે કે જેને પાસ થવું હોય ને ભાઈ, એના માટે તો આ સમજી લો કે બહુ માર્ક્સ દાતા ચેપ્ટર છે. આ ચેપ્ટર પહેલાં જ કરવાનું પાસિંગ માર્ક્સ માટે. કયા MB પ્રશ્નો છે હું કહી દઉં છું તમને. તો મિત્રો 5મા ચેપ્ટરમાં તમને વાત કરું તો જે જૈવિક ક્રિયાઓ છે એમાં મોસ્ટ ટાઈમ પ્રશ્નો પહેલાં તમારે આટલા કરી લેવાનું: મનુષ્યનું પાચન તંત્ર, મનુષ્યનું શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, હૃદયની અંતસ્ત્ર રચનાની આકૃતિ અને તેના વિશે માહિતી, 4 પ્રશ્નો થયા. ધમની અને શિરા વચ્ચે તફાવત, 5 પ્રશ્નો. જારક શ્વસન અને અજારક શ્વસન, 6 પ્રશ્નો. આ 6 પ્રશ્નો. અમીબામાં પોષણ, બરાબર ને, અમીબામાં કઈ રીતે પોષણ થાય, 7 પ્રશ્નો. આ પ્રશ્નો તમારે પહેલાં કરી લેવાના: પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, શ્વસન તંત્ર, બરાબર ને, અને મૂત્ર નિર્માણની ક્રિયા. આ બધા પ્રશ્નો ટોપ ક્વોલિટીના છે, એ પહેલાં કરવાના. એના સિવાય કોઈ રહી જાય તો હું કહી દઉં છું તમને. તો ભાઈ એના સિવાય છે પાઠ્યપુસ્તક પાના નંબર 81 પહેલો પ્રશ્ન. અને આ ચેપ્ટર પાસિંગ માર્ક્સ માટે બહુ વધારે માર્ક્સ આપે છે, ધ્યાન રાખજો. પણ રંધ્રોની આકૃતિ દોરી તેનું સમજ આપો. ઓકે, જે આવી ગયા છે હું નથી કહેતો, આમાં જે આમાં છે હું જોઈ લઉં છું. પાઠ્યપુસ્તક પાના નંબર 87 ઇન્ટેક્સ ક્વેશ્ચન પહેલો: સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચે તફાવત. જારક શ્વસન, અજારક શ્વસનના સમીકરણ બી લખવાના છે આમાં, બરાબર ને, સમીકરણો સાથે. બીજું તો આમાં મોસ્ટ ઓફ મેં બધું કહી દીધું છે, છતાંય એક પ્રશ્ન છે પાઠ્યપુસ્તક પાના નંબર 91 એમાં છે 3.4. શું છે બગા? 3.4. એ બી જોઈ લેજો, સારો પ્રશ્ન છે. હૃદયની રચના એ છે. ઓકે, બીજું કશું રહી જતા તો કહી દઉં છું. ઉત્સર્જન તંત્રની આકૃતિઓ જોઈ લેજો. ઉત્સર્જન તંત્રની મૂત્રપિંડની આકૃતિ, મૂત્ર નિર્માણની ક્રિયા થઈ ગઈ. ઉત્સર્ગ પદાર્થોથી છુટકારો મેળવવા માટે વનસ્પતિ કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? આ તમને સ્વાધ્યાયમાં બી મળી જશે, ઉત્સર્ગ દ્રવ્યયુક્ત. ઓકે, અને પછી
જલવાહક દ્વારા વહન અને અન્નવાહક દ્વારા વહન, આ તફાવત કરી લેજો, એક સ્વાધ્યાયમાં છે. તો મોટા પ્રશ્નો ઓલરેડી મેં કહી દીધા છે, એટલે તમારે એના તો કોઈ પ્રશ્ન નહીં. હવે છઠ્ઠું ચેપ્ટર આવી જઈએ. આમાં જે ટોપ મોસ્ટ પ્રશ્ન છે ચેતાકોષની આકૃતિ અને તેની રચના, એ પછી બીજો ટોપ કહી દઉં, પરાવર્તી ક્રિયા સમજાવો, પરાવર્તી કમાન સમજાવો. 3 પ્રશ્ન થઈ ગયા. અગ્ર મગજ વિશે માહિતી આપો, 4 પ્રશ્ન. પછી વિવિધ અંતઃસ્ત્રાવોના નામ, બધાના અંતઃસ્ત્રાવ, મનુષ્યમાં જોવા મળતા અંતઃસ્ત્રાવ, એના કાર્ય, આ મોસ્ટ ટાઈમથી થઈ ગયો 5 પ્રશ્નો. છઠ્ઠો પ્રશ્ન કહી દઉં તમને, વનસ્પતિના અંતઃસ્ત્રાવ, વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. 7 પ્રશ્ન થયા. એડ્રીનાલિનને લડોયા ભાગો ગ્રંથિ તરીકે બી ઓળખાય છે. 8 પ્રશ્નો થઈ ગયા. આ ટોપ 8 પ્રશ્નો છે. એના સિવાય કોઈ પ્રશ્ન આવતો હોય તો કહી દઉં છું, પણ આ પ્રશ્નોમાંથી મોસ્ટ ઓફ મળી જશે તમને. યાદ રહી ગયા ને? બસ લખેલા બી મળી જશે. લજામણી પર્ણોનું હલનચલન કરે છે. ઓકે. પછી પાઠ્યપુસ્તક પાના નંબર 109 એમાં એક કોષ્ટક આપ્યું છે, ચોપડીમાં એ કરી નાખજો, જેમાં બધી ગ્રંથિઓના કાર્યો આપે છે. એના સિવાય આયોડિન યુક્ત પાઠ્યપુસ્તક પાના નંબર 111 3.2 પ્રશ્ન નંબર 3.2. ઓકે. એના સિવાય આપણી પાસે છે પ્રશ્નો. હા, પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાંથી 6થો પ્રશ્ન, 7મો પ્રશ્ન, 10મો. સ્વાધ્યાયનો 7, 6, 7, 10. ઓકે, આ થઈ ગયું છે આનું પૂરું. અને હવે આવી જઈએ આપણે ચેપ્ટર નંબર 9 ઉપર, જે છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. 9મું જે ચેપ્ટર છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, એમાં મોસ્ટ ટાઈમ પ્રશ્નો તમારા માટે છે. પહેલો તો તમારે યાદ રાખવાનું, નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન, બરાબર. વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ, તફાવત, 2 થઈ ગયા. બીજું છે અંતર્ગોળ અરીસાના ઉપયોગો, બહિર્ગોળ અરીસાના ઉપયોગો, 4 પ્રશ્નો થઈ ગયા. જ્યાં આપણે બીજું, હા, આકૃતિ, અંતર્ગોળ અરીસા વડે બનતી આકૃતિ વિવિધ સ્થાનો પર, બરાબર, અલગ અલગ સ્થાનો પર મૂકીએ તો ક્યાં આકૃતિ બનશે, આ થઈ ગયો પ્રશ્ન. એ રીતે બહિર્ગોળ લેન્સ વડે બનતી આકૃતિ, કઈ જગ્યાએ વસ્તુ મૂકવાથી ક્યાં બનશે. ઓકે. લેન્સનો પાવર અને લંબઘન ચોસલા વડે થતી આકૃતિ, અથવા લંબઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન. મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો 8 પ્રશ્નો છે આપેલા. આ તો તમારે કરી લેવાના. અને બીજા જે બી હું તમને દેખાય છે હું તમને કહી દઉં છું. તો તમે બીજા પ્રશ્નોમાં પાઠ્યપુસ્તકના પાના નંબર 145 પર એક નાનકડો દાખલો છે 2.1. એના સિવાય પાઠ્યપુસ્તક પાના નંબર 150 પ્રશ્ન 3.2, 3.5 બંને નાના દાખલા છે, સારા છે, એક્ઝામમાં તમારે પૂછાઈ શકે છે, બરાબર ને? પૂછાશે તો કઈ કરી દે, પણ આ બધા પેપરો માટે કામમાં આવવાનું છે બધા. પછી લેન્સનો પાવર તો કહી દીધું છે મેં તમને. ઓકે. વાસ્તવિક પ્રતિબિંબને બી કહી દીધું છે. હા, એક ઉદાહરણ 2 કરી લેજો, 9.1 અને 9.2. એટલે પહેલું ઉદાહરણ અને બીજું ઉદાહરણ આ કરી લેજો. બંને બોર્ડમાં પૂછાયેલા ઉદાહરણ છે ને. સ્વાધ્યાયમાંથી તમને એક દાખલો ગણવો હોય તો મારે કહેવું પડશે તમને. હા, એક સ્વાધ્યાયમાંથી 8મો પ્રશ્ન કરી લેજો, અને બીજો એક દાખલો જે હશે, હા, લેન્સવાળો, ઓકે, ચાલશે. આ 14મો કરી લેજો, એ બી ચાલશે. ઓકે. દાખલામાં તો પ્રેક્ટિસ કરવી પડશે ભાઈ, એમને નહીં આવડશે. પછી જે માનવ આંખ રંગબેરંગી દુનિયા, આમાં જે ટોપ પ્રશ્નો છે હું એમ જ કહી દઉં પહેલાં. માનવ આંખની આકૃતિ અને તેના વિવિધ ઘટકો, લઘુદ્રષ્ટિ ખામી અને તેના નિવારવાના ઉપાયો, ગુરુદ્રષ્ટિ ખામી, તેને નિવારવાના ઉપાયો, બરાબર ને? પછી નજીક બિંદુ, દૂર બિંદુ, મેઘધનુષની રચના, તેની આકૃતિ સાથે, બરાબર ને? પછી તારાઓ કેમ ટમટમે છે, ગ્રહો કેમ ટમટમતા નથી, બરાબર ને? એના સિવાય પ્રકાશનું પ્રકીર્ણન, અને એકાદ પ્રશ્ન હજી જોઈ લઈએ કોઈ બી જે બી બાકી રહી જાય છે. બાકી બધું મેં કહી દીધું છે ભાઈ. હા, કાચના પ્રિઝમ વડે થતું પ્રકાશનું વિભાજન, અને ન્યૂટને તેના, હા ને, આ તો આવી ગયું છે, એની અંદર જ છે ન્યૂટનનો પ્રયોગ. ઓકે. સ્વચ્છ આકાશનો રંગ ભૂરો કેમ હોય છે, આ બી થઈ ગયું છે. અને સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 6, 7 અને 12, 6, 7 અને 12 આ થઈ ગયા છે તમારા 10મો ચેપ્ટર, એટલે જે માનવ આંખના રંગબેરંગી. અને હવે છેલ્લું જે પ્રકરણ છે એ છે આપણું પર્યાવરણ. ઓકે, બહુ ઇઝી છે ને, 18 માર્ક્સનું છે. આમાં તમને હું કહી દઉં છું કયા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે. જો પહેલાંથી સ્ટાર્ટ કરીએ. તફાવત, જૈવ વિઘટનીય, જૈવ અવિઘટનીય, આહાર શૃંખલા, આહાર જાળ, ઓઝોનનું સ્તર કેવી રીતે નિર્માણ પામે છે, ઓઝોનના સ્તરને થતા ઘટાડાના કારણો. ઓકે. પછી
બીજું તમને હા નિવસન તંત્રના પ્રકારો, પછી નિવસન તંત્રના ઘટકો, આ સારો પ્રશ્ન છે. નિવસન તંત્રના ઘટકોમાં આવશે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. ઓકે, પછી હા જૈવિક વિશાલન, ધીસ ઇઝ ગુડ ક્વેશ્ચન. જૈવિક વિશાલન શું છે સમજાવો, તેના કારણો બી આપો. જૈવિક વિશાલન ઓઝોન, હા પાઠ્યપુસ્તક પાના નંબર 212 પ્રશ્ન નંબર 1.1 પોષક સ્તરો એટલે શું. પછી બીજું કચરાના નિકાલની પદ્ધતિઓ છે. એના સિવાય કોઈ પ્રશ્ન મળી જાય તો હું કહી દઉં છું. ઓઝોનનું તો મેં કહી દીધું તમને, સારું છે. પછી એક તફાવત કરી લેજો, સારું છે. કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર. એના સિવાય સ્વાધ્યાયમાંથી પાઠ્યપુસ્તકમાંથી ચોથો, બરાબર ને, ચોથો લઈ લો અને બીજું લઈ લો 7મો 8મો, 4 7 8. ઓકે, આટલું થઈ ગયું છે આપણું કામ પૂરું. તો મિત્રો આની સાથે આ બધું પૂરું થઈ ગયું છે. હવે તમારે ધ્યાન રાખવાનું છે, કામ કરવાનું છે કે આનું જેટલા બી પ્રશ્નો છે એને એક ચોપડો બનાવી દો, એમાં લખી નાખો પ્રશ્ન. એનાથી શું થશે, સારા અક્ષરે, એનાથી શું થશે, તમને ખ્યાલ આવશે કે કયા ચેપ્ટરમાં મોસ્ટ ટાઈમ બી કયા પ્રશ્નો છે. અને પછી તમે એને રિવાઇઝ કરતા રહો, વારંવાર રિવિઝન કરશો, તમને ફાયદા થશે. અને ફર્સ્ટ એક્ઝામ તમારી પતી જશે પછી એ પ્રશ્નો જોજો કેટલા બધું પૂછાયું છે. અને 100% તમારે બહુ કામમાં આવવાના છે. આ સારામાં સારા પ્રશ્નો છે. કોઈ બી સ્કૂલની એક્ઝામ હોય, કોઈ બી બોર્ડ લેતું હોય, કોઈ બી જગ્યા એસાઇનમેન્ટમાંથી આવતું, તો આ બધા સારા પ્રશ્નો છે. તો તૈયારી કરો, આગળ વધો. શુભમ.